હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલથી રોટલાનું શાક રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, જે તમે બ્રેકફાસ્ટ કે ડિનરમાં સર્વ કરી શકો છો. ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સવારમાં રોટલાનું શાક બનાવવા માટે એક રોટલો મીડિયમ સાઇઝનો, જે મેં સાંજે બનાવીને રાખ્યો હતો. આ રીતે રોટલાના નાના ટુકડા કરીશું. રોટલાનું શાક બનાવવા માટે 6 થી 7 કલાક અગાઉથી બનાવેલા રોટલાનો ઉપયોગ કરવાથી ટેસ્ટ વધારે સારો આવે છે. ગેસની ફ્લેમ ઓન કરી 2 ટેબલસ્પૂન ઘી. આ શાક તમે તેલમાં પણ બનાવી શકો છો, પણ બાજરા સાથે ઘીનો ટેસ્ટ વધારે સારો આવે છે. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર ઘી હલકું ગરમ થાય એટલે 1 ટેબલસ્પૂન અજીમા, 7 થી 8 મીઠા લીમડાના પાન મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. સાથે 2 ટેબલસ્પૂન સૂકી લાલ ચટણી, જે 2 થી 3 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન આખું જીરું ખલમાં વાટીને તૈયાર કરી છે. સૂકી ચટણી સતળાય ત્યાર પછી 2 સૂકા લાલ મરચાં મિક્સ કરીશું. ગેસની ફ્લેમ ઓન કરી 2 મીડિયમ સાઇઝના ટામેટાં બી કાઢી આ રીતે કટ કરીને લીધા છે. સાથે અડધી ટીસ્પૂન હિંગ. લો ફ્લેમ પર મિક્સ કરીશું. તમારે લસણ લેવું હોય તો સૂકી લાલ ચટણી બનાવતી વખતે 5 થી 6 કળી લઈ શકો છો. ટામેટાં થોડા કૂક થાય એટલે સ્વાદ અનુસાર મીઠું, સાથે 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, સાથે 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર, જે ઓપ્શનલ છે. મિક્સ કરી મસાલાને થોડીવાર માટે સાંતળીશું. શિયાળાની સિઝનમાં રોટલાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. ટામેટાં અને મસાલામાંથી ઘી અલગ થાય ત્યારે 2 કપ ખાટી છાશ. સતત ચલાવીશું. મિક્સ કરી કવર કરીશું. 1 થી 1.5 મિનિટમાં એક બોઇલ આવે એટલે રોટલાના ટુકડા એડ કરીએ. મિક્સ કરીશું. કવર કરી થોડીવાર માટે કૂક થવા દઈએ. 1 મિનિટ પછી ફરીવાર મિક્સ કરીશું. કૂક થવા દઈએ. 2 થી 3 મિનિટમાં કૂક થઈ રોટલાના ટુકડા સોફ્ટ થઈ ગયા છે. સાથે 1 નાનો ટુકડો ગોળ, જે ઓપ્શનલ છે. ગેસની ફ્લેમ લો કરીને મિક્સ કરીએ. ગેસની ફ્લેમ બંધ કરી સમારેલી થોડી ફ્રેશ કોથમીર એડ કરી મિક્સ કરીશું. જોતાં જ ખાવાનું મન થાય તેવું કાઠિયાવાડી સ્ટાઇલ રોટલાનું શાક સર્વિંગ માટે તૈયાર છે. તો સર્વ કરીએ. સર્વ કરતા ટાઈમે બેસનની ક્રિસ્પી સેવ એડ કરીએ, જેનાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે આ કાઠિયાવાડી સ્ટાઇલ રોટલાનું શાક રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો.
રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.